હું અને મારા બે મિત્રો અંદાજે 15 વર્ષ પહેલા જૂનાગઢ ફરવા માટે ગયા. પરંતુ અમારો એક મિત્ર તીખું ખાવાનો શોખીન. પછી અમે જૂનાગઢ પહોંચ્યા એટલે ગાંઠિયા ખાવા માટે ગયા તો પહેલા મિત્રએ 250 ગ્રામ ગાંઠિયામાં 500 મરચાં સાથે ખાધા. પછી તો તે મિત્રને પેટમાં બળતરા થવા લાગી એટલે આઈસ્ક્રીમ ખાવા ગયા. પછી તો શું, અમે રાત્રિ રોકાણ માટે એક અમારો જોયેલ આશ્રમ ગોતવા લાગ્યા. પરંતુ સમય જતાં ફેરફાર થયેલ હોવાથી આશ્રમ મળે નહીં. આશ્રમ ગોતતા ગોતતા તમારે બપોરના 1 વાગી ગયા. પછી માંડ આશ્રમ તો મળી ગયો, પરંતુ અમે જે બાપુને ઓળખતા હતા તે બાપુ દેવલોકમાં જતા રહ્યા હતા અને તેમના શિષ્યએ ગાદી સંભાળી હતી. તો એમના સગા સંબંધી આવેલે હતા એટલે ત્યાં અમને રાત્રિ રોકાણ મળવું શક્ય ન હતું. એટલે અમે પ્રસાદી લઈને ત્યાંથી ફરીથી રહેવા માટેની વ્યવસ્થા કરવા ચાલવા લાગ્યા. ફરતા ફરતા અમે થાકી ગયા. પછી અમે જૂનાગઢ બસ ડેપોની સામે શ્રીરામ ગેસ્ટ હાઉસ પહોંચ્યા. પછી ત્યાં અમે રાત્રિ રોકાણ કર્યું. પછી અમે રૂમ રાખીને સાંજનું જમવા માટે નીકળી ગયા. અમારા માટે જૂનાગઢ જવાનું પહેલીવાર હોવાથી અમારે ત્યાંનું કંઈ પણ જાણીતું ન હતું. એટલે અમે પાવાભાજી ખાઈને પાછા રૂમે આવીને સૂઈ ગયા. પછી અમે સવારમાં વહેલા ઊઠીને ગિરનાર ચડવા માટે પહોંચી ગયા ને ગિરનાર ચડવા લાગ્યા. બપોર થયું ત્યાં તો અમે ગિરનાર ચડીને ઉતરી ગયા. પછી અમે ત્યાં કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલ છે ત્યાં દર્શન કરવા માટે ગયા. ત્યાં અમે દર્શન કરીને પ્રસાદી લીધી. પછી ત્યાંથી અમારે કાલાવડ પાસે આવેલ નવા રણુજા જવાનું હતું. સાથ ન આપતું હોય તેવું થયું. બસ ડેપોમાં પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે કાલાવડ જવા માટે 1 કલાકે બસ આવશે, પણ બપોરના 4 વાગ્યાથી લઈને સાંજના 9 વાગ્યા સુધી બસ આવી જ નહીં. એટલે અમે ત્યાં પ્રાઇવેટ બસ જતી હતી તોમને પૂછવા માટે ગયા. ત્યાં સરકારી બસ આવી, પરંતુ તેમાં જગ્યા ન હોવાથી અમે ઊભા રહીને કાલાવડ પહોંચ્યા રાતના 12 વાગ્યે. પછી તો અમે ત્યાં પહોંચીને એક રેસ્ટોરન્ટ ખુલી હોય ત્યાં અમે પાવભાજી ખાવા બેસી ગયા. પાવભાજી ખાઈને અમે પેલા મિત્રના ઘરે જવા નીકળ્યા, પરંતુ તે મિત્રને તેનું ઘર જડતું ન હતું ને એક બાજુ કૂતરા અમને ભાડીને બસવાનું ચાલુ કરી દીધું. પછી તો અમને માંડ મિત્રને તેનું ઘર મળ્યું. પછી તો અમે ઘરે ગયા એટલે ત્યાં તેમણે મકાન ભાડે આપેલ હતું. એટલે ભાડુઆત ભાઈ હતા તે આવ્યાને અમને પૂછ્યું કે અહીંયા નીચે સૂવું છે કે ધાબા પર. એટલે અમે તો થાકી ગયા હતા એટલે અમે કીધું કે અમારે ધાબા પર સૂવું છે. એમ કહી તો દીધું. પછી ખબર પડીએ ધાબા પર જવા માટે દાદર નથી, સીડી મૂકીને ધાબા પર જવાશે. પછી તો શું, અમે ધાબા પર જઈને સૂઈ ગયા, પરંતુ તે ભાઈએ ધાબા પર નિરણ મૂકેલ હોવાથી પવન આવે એટલે તે નિરણ ખકડે એટલે નીંદર ન આવે. અને થોડીક વાર થયું ત્યાં તો અમારી બાજુમાંથી જ સાપ જેમનું કંઈ નીકળ્યું. એટલે અમે તો ડાયરેક્ટ ધાબા પરથી નીચે ઠેકડો જ મારી દીધો ને પછી નીચે જ સૂઈ ગયા. સવાર પડી એટલે અમે જાગીને તૈયાર થયા ને પછી અમે નાસ્તો કરીને નવા રણુજા જવા નીકળી ગયા. નવા રણુજા પહોંચીને દર્શન કરી લીધા. પછી અમે ત્યાંથી તે મિત્રના મામાના ગામ બેરાજા જવાનું હતું એટલે અમે ચોક પર આવી ગયા ને ત્યાંથી અમે ચકડો રિક્ષામાં બેસી બેરાજા જવા નીકળી ગયા અને સાંજના 5 વાગે પહોંચી ગયા. ત્યાં અમારું જમવાનું તૈયાર હતું એટલે હાથ પગ ધોઈને અમે જમવા બેસી ગયા અને પછી અમે મામાની વાડીએ જવા માટે ચાલવા લાગ્યા. પછી તો અમે મામાની વાડીએ ખૂબ મોજ કરી ને 10 દિવસ ત્યાં રોકાયા. પછી અમે ત્યાંથી સુરત આવી ગયા. મિત્રો, અમારી આ રિયલ સ્ટોરી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ તમામ મિત્રોને.